અમરેલી જિલ્લામાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે સાવરકુંડલાના તાલુકાના પંચાયતના પ્રમુખના ગાધરગડા ગામમાં પાણીની પારાયણ સર્જાણી હતી। ગ્રામ પંચાયતના કુવા ડંકીઓ છે પણ પાણી વિના શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। 15 દિવસે પાણી મળે છે તે પણ પૂરતું પાણી નથી મળતું। ગ્રામ પંચાયતમાં વહીવટીદાર શાસન છે, સરપંચ વગર ગ્રામ પંચાયત છે। લોકોને પાણી મળતું નથી, લોકો ભૂખ્યા રહેવું મજબૂર બને છે પણ પાણી વગર ચાલતું નથી। ગામમાં પાણીનો પોકાર ઊભો થયો છે। પીવાના પાણી માટે ગ્રામજનોને વાડી વિસ્તારમાંથી ગાળા ટ્રેક્ટર દ્વારા ટાંકા ભરવાની નોબત આવી છે। સ્થાનિકો જણાવી રહ્યા છે કે ગ્રામ પંચાયતના 4 બોર અને 2 પાણીના ટાંકા મંજૂર થયા છે। પંચાયતે ડિપોઝિટ ભરી દીધી છે પરંતુ હજુ સુધી બોર કે ટાંકા બનાવવામાં આવ્યા નથી। સ્થાનિકોનો આરોપ છે કે આ વિસ્તારના ધારાસભ્ય મહેશ કસવાલાને રજૂઆત કરવામાં આવે છે ત્યારે તેમના મોઢેથી કહેવામાં આવે છે કે તમારા ગામના તાલુકા પંચાયત પ્રમુખ છે તેમને રજૂઆત કરો। હવે ગ્રામજનો જાય તો જાય ક્યાં તે સવાલ પણ ઉઠી રહ્યા છે। તાલુકા પંચાયતના પ્રમુખના ગામમાં જ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષો એકઠા થયા હતા અને ગાધકડા ગામને પાણી આપોના મહિલાઓએ નારા લગાવ્યા હતા। પાણીની પારાયણ સર્જાતા મહિલાઓ આક્રોશ વ્યક્ત કર્યો હતો। પાણી વગર શું કરવું તે પણ એક સવાલ મહિલાઓમાં ઉઠી રહ્યો છે। નર્મદાના પાણી 15 થી 20 દિવસે ગામમાં આવે છે જેના કારણે અનેક મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। ગાધકડા ગામમાં પાણીની સમસ્યા મોટી સર્જાણી છે। ગ્રામજનોમાં પાણી માટે રોષ છે ત્યારે આજ ગામના તાલુકા પંચાયત પ્રમુખ પોતાનો બચાવ કરતા જણાવી રહ્યા છે કે ગામમાં જે પાણીનો પ્રશ્ન છે તે નોર્મલ છે। અમુક વિસ્તારોમાં 4 દિવસે પાણી મળે છે તો અમુક વિસ્તારમાં 8 દિવસે પાણી મળે છે। છેલ્લા 1 મહિનાથી આ સમસ્યા ઉદ્ભવી છે। અવારનવાર તલાટી અને વહીવટદારને સૂચનાઓ આપી છે। વાલમેનની અનિયમિતતાના કારણે આ સમસ્યા ઉદ્ભવી છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા રેગ્યુલર નર્મદાના પાણી આપવામાં આવતું હોવાનો લૂલો બચાવ તાલુકા પંચાયત પ્રમુખે કર્યો હતો। VSN TV ન્યૂઝ સાથે જેનિક સોજિત્રા, અમરેલી।